ટ્રાન્ઝેક્શન વધારશે તો એને ફોન કાં તો મેસેજ આવશે, બાકી નહીં આવે, બરાબર છે. પણ તમે ત્યાંથી કસ્ટમર થી છૂટી શકો કે ભાઈ તમને કોલ કાં તો મેસેજ આવશે, પછી એમાં તમારા 50% કસ્ટમર સમજી જશે, પણ 50% લોકો નહીં સમજે. તો 50% લોકોને પાછું એવું કહેવાનું છે સાહેબ તમે સિબિલ વધારો પ્લસ તમારા ટ્રાન્ઝેક્શન વધારો નહીં કરતા તો અમારી કંપની તમને લોન આપશે, પછી તમને ક્વેશ્ચન નહીં કરે. બીજી વસ્તુ છે, કાલે જ મારે એક એવો કેસ બનેલો. હા, અમે પાર્ટીને સવારની વાત કરું સર, સમથિંગ 10 વાગ્યાની આજુબાજુ હું આનંદમાં જતો, ત્યાં બાજુ વિદ્યાનગર કોલેજ છે તેની બાજુ ચાની દુકાનમાં વિઝિટ હતી, ત્યાં જઈને ઉભો હતો. એક પાર્ટી આવ્યા, એમનું ડોક્યુમેન્ટ આપ્યું મને, મેં છત્રી ઊભી કરી હતી ખાલી, બરાબર. બેનર નતું, ત્યારે એ આવ્યા, એમને લોનનું જોયું, મને ડોક્યુમેન્ટ આવ્યું, લોગિન કર્યા, આપણામાં એમનું ફેર ગયું. પછી એમને મને એમનો સિબિલ સ્કોર બતાવ્યો, ઓકે જ હતું. હા, અને એમનો ટ્રેક રેકોર્ડમાં બી સારો, 6 વર્ષથી કોઈ હપ્તો બાઉન્સ નતા. જાન્યુઆરી મહિને એક હપ્તો બાઉન્સ થયો હતો, એ બી એમને 5 તારીખનો હપ્તો 7 તારીખે ભરેલો હતો. બરાબર. પછી એમની રિજેક્ટ થઈ ગઈ, તો એમને મારામાં રિજેક્ટ થયું, તો પછી મને કંઈ ના કર્યું. પણ એમને તૈયારીમાંથી ક્રેડિટ બીમાં લોન લીધી, તો એમાં પાસ થઈ ગઈ, એમને 28,000ની ઓફર કરીને લોન લઈ લીધી. બરાબર. પછી એ પાર્ટી મને એવું કહે છે કે તમે ડોક્યુમેન્ટ લઈ અને અમારી સાથે મતલબ ચીટ કરો છો, ડોક્યુમેન્ટ લઈ જાઓ છો અને લોન આપતા નથી, એવું છે. એ બી વાત. એવી રીતે મને કહેવાય તમે અમારા ડોક્યુમેન્ટનો મિસયુઝ કરવા માટે લેવા આવો છો. બરાબર. હવે એ વસ્તુ તમે સાચી કીધી, પણ એની મેથડ એવી છે કે તમે રિંગ ની અંદર લોગિન કરો છો ને ત્યારે પ્રોપર પાન કાર્ડ ની અંદર જે રીતના નામ છે એ રીતના લખવાનું છે, કમ્પ્લીટ સેમ જ હતું. એ રીતના લખવાનું છે. બીજા નંબરની વસ્તુ, સ્ટેપ બાય સ્ટેપ તમે કમ્પ્લીટ લખશો, એની અંદર કદાચ કસ્ટમરની પોતાની ઈમેલ આઈડી ની હોય ને તો બી આપણી કંપની લોન પ્રોવાઈડ નથી કરતી. અમે એના જ મોબાઈલમાં કરેલું છે. 30% પબ્લિક એવી હોય છે કે જે પોતાની ઈમેલ આઈડી નથી હોતી એમ જગ્યાએ, બરાબર. અને આપણી કારણ કે કંપની, સર એને મેન પ્રોબ્લેમ સુધી લો કોલેજનો સ્ટુડન્ટ હતો, હા, એટલે થોડું મતલબ કેમ ના થયું એમ. તમારી કંપનીએ મને ઓફર પ્રોવાઈડ ના કરી તો બીજી કંપનીએ કેવી રીતે આપી દીધું, એવું મને સવાલ કર્યો. એ વસ્તુ સાચી છે, પણ પછી એને તમે વધારે તમને કસ્ટમર ફોર્સ કરે છે તો કસ્ટમરને કહેવાનું છે કે મારો નંબર લઈ જા, તને કોઈ પણ ભવિષ્યની અંદર પ્રોબ્લેમ મારી કંપનીથી આવે કાં તો કોઈ રૂપિયો કાપે, બરાબર છે. રિંગ ની અંદર થી કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મને કોલ કરી શકો છો. આપણે જે આપણા સર્ટિફિકેટ સર્ટિફિકેટ બતાવી શકો છો, બરાબર છે. આપણી જોડે આમાં તમે કઈ પણ વસ્તુ વેચવા નીકળો, તમે લગભગ મીટિંગ ની અંદર વાત કરેલી, તમે કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો પૈસા કમાવા, તમને અઘરું પડે, પણ કોઈ પણ જગ્યાએ તમને તમારી જોડે વેચાણ કરવાઓ છે તો સહેલાઈથી આપણે પૈસા ખર્ચી શકીએ. આ વસ્તુ છે, તે તમને ક્વેશ્ચન કરશે, તમે એનો જવાબ આપી દેજો, વેલ એન્ડ ગુડ, સરસ. અને જયેન્દ્રભાઈ માટે એક સારી એવી વાત છે કે અત્યારે નવા સ્ટાફની અંદર જોઈન કરી છે, જાતે પોતાની જાતે છત્રી લાવ્યા છે, પોતાની જાતે બેનર છપાયું છે, બરાબર છે. મારે એમને પોસ્ટ કરવો પડ્યો નથી, એટલે એ બી સરસ વાત છે. અને છત્રી બેનરથી આપણે એક્ટિવિટી ચાલુ કરી દીધી છે. આપણી કંપનીનો એક જ કન્સલ્ટ છે, સાહેબ એવું કહેવા માંગે છે છત્રી બેનર લગાવો એવું આપણી કંપની નથી કહેતી, પણ આપણે પ્રોડક્ટ વેચવા માટે આપણે છત્રી અને બેનર લગાવીશું તો કસ્ટમર આકર્ષે અને આવશે, બરાબર છે.